ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે આ વેદાંત સારમાં આપણે 46મો ટોપિક જોઈ રહ્યા છીએ અને એ છે કારણ શરીર. આપણે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે મૂળ ટોપિક અધ્યાત્મ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા. અધ્યારોપ અપવાદ પ્રક્રિયામાં પહેલાં અધ્યારોપનું વર્ણન, પછી અપવાદ. અને અધ્યારોપનું જે વર્ણન છે એમાં પહેલાં 3 સ્તરનો અધ્યારોપ બતાવે છે. એમાં પહેલા સ્તરનો જ ચર્ચા ચાલે છે અત્યારે. તો પહેલા સ્તરનો જે અધ્યારોપ જે છે એ કયો અધ્યારોપ છે? અનાદિ અધ્યારોપ છે. અનાદિ શું વસ્તુ છે? બ્રહ્મ અનાદિ છે. બીજું શું અનાદિ છે? માયા અનાદિ છે. એટલે માયાનો બ્રહ્મ પર અધ્યારોપ, જેને આપણે ઈશ્વર કહીએ. બ્રહ્મ જે છે સત્ય વસ્તુ, માયા એ મિથ્યા વસ્તુ. બ્રહ્મ વસ્તુ અને આ માયા અવસ્તુ એવો શબ્દ વાપરે છે. વસ્તુની અવસ્થારોપ અધ્યારોપ આવી વ્યાખ્યા છે. વસ્તુ ઉપર સત્ય ઉપર મિથ્યાનો અધ્યારોપ, રજ્જુ ઉપર સર્પનો અધ્યારોપ, રજ્જુ સર્પનું મિશ્રણ, વસ્તુ અવસ્તુનું મિશ્રણ, એને અધ્યારોપ કહી શકીએ. એટલે અત્યારે એ પહેલો અધ્યારોપની ચર્ચા ચાલે છે. માયા માટે શબ્દ અજ્ઞાન વાપરે છે અને એમાં બે એનો ભાગ કરી શકાય, વ્યષ્ટિ અને સમષ્ટિ. બ્રહ્મ જે સર્વવ્યાપી છે એ સમષ્ટિ અજ્ઞાનને વ્યાપી રહ્યો, તો ઈશ્વર માયાને વ્યાપીને. એ બ્રહ્મ સર્વવ્યાપી બ્રહ્મ વ્યષ્ટિ અજ્ઞાનને પણ વ્યાપીને રહે, જેને આપણે કારણ શરીર કહીએ. એના થકી એ કારણ શરીર થકી એ બ્રહ્મજીવ કહેવાય. સમષ્ટિ અજ્ઞાન થકી બ્રહ્મ ઈશ્વર કહેવાય. એટલે ઈશ્વર અને જીવ બંને અધ્યારોપ છે. પછી એ કહેશે કે જો આ અધ્યારોપમાં આ વસ્તુ મિથ્યા છે, જેને કારણે ઈશ્વરને જીવ નામ આપો છો, એ સમષ્ટિ ને વ્યષ્ટિ અજ્ઞાન એ બંને મિથ્યા છે. માટે એ દ્રષ્ટિએ વાસ્તવમાં ઈશ્વર અને જીવ પણ મિથ્યા બન્યા. એટલે ઈશ્વર જીવ વચ્ચે ખરેખર ભેદ નથી. વસ્તુની દ્રષ્ટિએ સત્યની દ્રષ્ટિએ બંને બ્રહ્મ જ છે. અને એ રીતે વાસ્તવની અંદર અપવાદ કરશે છેવટે. અને એમ કરીને મહાવાક્યનું જ ઉપદેશ આપશે કે જીવ અને ઈશ્વર વાસ્તવમાં એક જ છે. આ પ્રક્રિયા છે. એટલે એમાં અત્યારે આપણે સમષ્ટિ અજ્ઞાનની તો ચર્ચા થઈ ગઈ. ઈશ્વરની પહેલાં ચર્ચા કરી, ઈશ્વરને સર્વજ્ઞ સર્વશક્તિમાન વગેરે બધી ચર્ચા કરી. પછી ઈશ્વર બ્રહ્મને જ ઈશ્વર કહેવામાં આવ્યા માયા થકી, સમષ્ટિ અજ્ઞાન થકી. એટલે સમષ્ટિ અજ્ઞાન શું છે એની પણ ચર્ચા કરી, માયાની ચર્ચા કરી. હવે વ્યષ્ટિ અજ્ઞાનની ચર્ચા કરે છે, જેને કારણ શરીર કહેવાય છે. એ આ 46મા ટોપિકમાં ચાલે છે. કારણ શરીરમ આનંદ પ્રચુરત્વાત આનંદ કોશવત આચ્છાદકત્વાચ આનંદમય કોશ. સર્વ ઉપરમત્વાત સુષુપ્તિ
अतः एव स्थूलसूक्ष्मशरीरप्रपञ्चलयस्थानमिति च उच्यते। तदानीम् एतौ ईश्वरप्राज्ञौ चैतन्यप्रदीप्ताभिः अतिसूक्ष्माभिः अज्ञानवृत्तिभिः आनन्द अनुभवतः आनन्दभुक् चेतोमुखः प्राज्ञः इति श्रुतेः सुखमहम् अस्वाप्सं न किञ्चिदवेदिशम् इति उत्थितस्य परामर्श उपपत्तेश्च। થોડોક ભાગ તોમાં ચર્ચા કરી ગયા આપણે કે કારણ શરીરનું પહેલું જ નામ, વ્યષ્ટિ અજ્ઞાનનું પહેલું જ નામ આનંદમય કોષ છે. કે કારણ કે આનંદની પ્રચુરતા છે, કારણ શરીરમાં આનંદની પ્રચુરતા છે. કારણ શરીર જ વાસ્તવમાં સૌથી પ્રથમ ઉપાધિ છે આ આત્માની, જે આનંદ સ્વરૂપ છે એની પ્રથમ ઉપાધિ કારણ શરીર. એટલે એને કારણે કારણ શરીરમાં આનંદની પ્રચુરતા છે. જેમ તમે આપણે કોઈ આ જેમ રૂમની અંદર પડદા લગાવતા હોય છે ને ઘણી વાર બારીની અંદર, તેમ 2-3 સ્તરના 2-3 લેયર હોય. એ પહેલાં અંદરનો જે હોય છે તો પેલું આમ લાઇનન એકદમ પાતળો, લગભગ ટ્રાન્સપેરન્ટ પ્રકારનો, અને પછી બીજો પાછો લગાડે. ઉનાળામાં ખાસ આ બધું આમ પેલા એકદમ જાડો પાછું ડાર્ક કરી દેવું પડે રૂમને. એટલે 2-3 સ્તરના જેમ તમે પડદા લગાવ્યા હોય, સ્થૂળ પડદો એકદમ, પછી એનાથી થોડો સૂક્ષ્મ, અને પછી એનાથી સૂક્ષ્મ, એના જેવી વસ્તુ છે. સુષુપ્તિની અંદર કેવળ આવો પડદો હોય છે, જાણે આરપાર દેખાય એવા હોય છે ને પડદા, જાણે આરપાર. પૂરેપૂરું જોયું નહીં તો પડદાને લીધે થોડું તો, પણ એવી રીતે આ કારણ શરીર થકી એ બ્રહ્મને તમે જુઓ, આ આત્માને, એ કારણ શરીર આવી ઉપાધિ છે, અને માટે આ કારણ શરીરમાં પણ આનંદની પ્રચુરતા છે, જેનો અનુભવ તમે સુષુપ્તિમાં કરો છો. માટે સુષુપ્તિની અંદર આનંદ હોવા માટે અન્ય કોઈ કારણ નથી, છતાંય આનંદનો અનુભવ કરો છો. આનંદના સામાન્ય કારણો જે જગતમાં પ્રસિદ્ધ છે એ એકે કારણ ત્યાં નથી. એ જ બતાવે છે કે એ વસ્તુ વાસ્તવમાં મિથ છે, ખાલી એક ભ્રમમાં ફરીએ છીએ. જેમ ભર્તૃહરિ મહારાજે કહ્યું કે આ વ્યક્તિ જાગ્રત કાળે અજ્ઞાની મનુષ્યો જાણે મદિરા પીને ફરી રહ્યા છે, એવી સ્થિતિ છે. મદિરા પીને પછી વ્યક્તિ ભાન ભૂલી જાય, એવી રીતે આપણે ભાન ભૂલી ગયા છે. ભાન ભૂલી ગયા છે એટલે ક્યાં સુખ શાંતિ સલામતી રહી છે એની સહેજ પણ વિચાર પણ નથી કરતા. હમણાં જ ઊંઘમાંથી ઉઠ્યા છીએ અને ઊંઘનો આટલો સરસ અનુભવ છે કે આપણે બધો આનંદનો અનુભવ કરેલો છે, બધું પણ એ બધું ભૂલી જઈને એમ જ માનીએ છીએ કે આ જાગ્રત કાળે આપણે જાગ્યા અને હવે ખરેખર આનંદ મેળવવા માટે આ જગતની અંદર આપણે ભટકવાનું છે. આ વસ્તુ તદ્દન એક ભ્રમ જ છે, ભાન ભૂલેલા જેવી સ્થિતિ છે. એટલે ઉન્મત્ત બની ગયેલું છે જગત. અજ્ઞાનને કારણે, માયાને કારણે ઉન્મત્ત બની ગયું છે. જેવી રીતે એક થિયેટરની અંદર જાદુગર જ્યારે એની જાદુઈ શક્તિથી બધું બતાવતો હોય ત્યારે જાણે કે એ 500 જણા ઉન્મત્ત થઈ ગયેલા છે, મતલબ કે ભાન ભૂલી ગયા છે, એમને ખબર જ નથી પડતી. અને એ બધા જ લોકો જે આ જાદુગરની જાદુઈ શક્તિથી જે પણ બતાવાઈ રહ્યું છે એને સત્ય માનીને ચાલી રહ્યા છે, એ ભાન ભૂલ્યા કહેવાય. એ પ્રકારની સ્થિતિ મનુષ્યની છે અત્યારે. એટલે આપણા જે વેદાંતિઓ છે એના સિવાય બાકી બધા લોકો અત્યારે ભાન ભૂલેલા છે. એટલે કારણ શરીર આનંદ પ્રચુરત્વાત આનંદ કોશવત પ્રચુરત્વાત કોશવત આચ્છાદકત્વાત. પણ આનંદનો અનુભવ કરું છું માટે હું આનંદ છું એવું ત્યાં ભાન નથી થતું, કારણ કે આચ્છાદકત્વાત. કારણ શરીર એટલે અજ્ઞાન, કારણ શરીરની જ પ્રધાનતા છે. એટલે કારણ શરીરમાં પ્રથમ ઉપાધિ આ આત્માની, અને માટે વાસ્તવમાં કારણ શરીરમાં આનંદની પ્રચુરતા છે. તો એ દ્વારા હું આનંદ સ્વરૂપ છું આટલું સમજી જઈએ તો બહુ, પણ ન. કેમ? આચ્છાદકત્વાત, આચ્છાદન થઈ ગયું છે. કારણ શરીરની આ આવરણ શક્તિ છે, એને કારણે હું વાસ્તવમાં આનંદ સ્વરૂપ છું એ પણ વસ્તુ આપણે સમજી શકતા નથી. સર્વ ઉપરમત્વાત સુષુપ્તિ, અને સર્વ ઉપરમત્વાત બધી વસ્તુઓનું ઉપરમ, બધી વસ્તુ રિઝોલ્વ થઈ જતી હોય છે. એટલે એ વાસ્તવમાં એ અહીંયા કહે છે ઉપરમત્વાત સુષુપ્તિ, બધી વસ્તુઓ રિઝોલ્વ થઈ ગઈ. કારણ શરીરને સુષુપ્તિ કહી છે, કારણ શરીરની પ્રધાનતા.
સ્થૂળ શરીરની પ્રધાનતા જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ શરીરની પ્રધાનતા અને સ્વપ્નાવસ્થા, અને કારણ શરીરની પ્રધાનતા સુષુપ્તિ અવસ્થા. પછી કહે છે આગળ, આટલું તો આપણે જોયું હતું. અને સુષુપ્તિ અતએવ સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચ સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રપંચ લયસ્થાનમિતિ ચ ઉચ્યતે. એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે જે છે લય પામી ગયેલા છે, એટલે એ આપણે કહ્યું હતું. પણ અહીંયા પ્રપંચ શબ્દ વાપર્યો છે. પ્રપંચ શબ્દ ખરેખર જરૂરી નથી, લય સ્થાનમ જ બરું છે. સ્થૂળ સૂક્ષ્મ શરીર લય સ્થાનમ. પ્રપંચનો લય એ વ્યષ્ટિ કારણ શરીરમાં એવું આપણે નહીં કહીએ. વ્યષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ શરીરનો લય વ્યષ્ટિ કારણ શરીરમાં, અને બધા જ સ્થૂળ અને બધા જ સૂક્ષ્મ શરીરો પેક થઈ જાય સમષ્ટિ કારણમાં. કારણ શરીર જેને પ્રપંચ કહેવાય. એટલે તમે સમષ્ટિ કારણ શરીર બોલો અથવા કારણ પ્રપંચ બોલો એટલું પૂરતું છે. પ્રપંચ એટલે સમષ્ટિ, પ્રપંચ એટલે સમષ્ટિ, એટલે સમષ્ટિ બોલવાની જરૂર નહીં. એટલે અહીંયા જે કહ્યું સ્થૂળ સૂક્ષ્મ શરીર પ્રપંચ લય સ્થાન, એ પ્રપંચ શબ્દ કાઢી નાખજો, કારણ કે અત્યારે આપણે વ્યષ્ટિ કારણ શરીરની વાત કરી રહ્યા છીએ, એની સમષ્ટિ નહીં. માટે પ્રપંચ શબ્દ અહીંયા ના આવે વ્યષ્ટિમાં. સ્થૂલ સૂક્ષ્મ શરીર લય સ્થાન ઇતિ ચ ઉચ્યતે. આ તો એ ટાઈપો મિસ્ટેક છે. આમ તો આપણે જે બધા અનુભવ થતા હોય છે એના માટે મન જ જવાબદાર હોય છે. મન વગર કશી વસ્તુનો અનુભવ ન થાય. પરંતુ આ તમે જુઓ, કોઈ ઊંઘની અંદર વાસ્તવમાં આ બીજા બધા અનુભવો જગત વગેરેના થતા નથી. તો પરંતુ આ તમે કહો છો કે આ અજ્ઞાનનો અને આનંદનો અનુભવ કેવી રીતે થયો, જો પછી સુષુપ્તિમાં. કારણ કે મન વગર કશી વસ્તુનો અનુભવ ન થાય. અનુભવ માટે વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, હે ને. કોઈ પણ વસ્તુનો અનુભવ તમે અત્યારે મારો અનુભવ કરતા હો તો મારા તમારા મનની અંદર મારા આકારની વૃત્તિ તો ઉત્પન્ન થાય, પછી જ અનુભવ થાય મારું, અથવા તમે મને જુઓ. એટલે વાસ્તવમાં એવી રીતે મન લય પામી ગયો સુષુપ્તિમાં, તો પછી તમે કહો છો કે ત્યારે આનંદનો અનુભવ થાય છે અને અજ્ઞાનનો અનુભવ થાય છે, તો પછી ત્યાં તો વૃત્તિ કેવી રીતે હોય? મન તો લય પામી ગયું છે, મન વગર અનુભવ કેવી રીતે થયો? એ પ્રશ્ન ઊભો થાય છે. એટલે તદાની આગળ કહે છે 46માં જ, તદાની એટલે કે સુષુપ્તિ કાળે, અર્થાત આ જીવ જ્યારે સૂઈ ગયો છે ત્યારે, અને એને આપણે નિદ્રા કહીએ સામાન્ય, સુષુપ્તિ એ નિદ્રા. અને ભગવાનની હોય તો આપણે યોગ નિદ્રા કહીએ છીએ. એટલે ભગવાનની ઊંઘને યોગ નિદ્રા કહેવાય, કારણ કે એમાં અજ્ઞાનનું આવરણ ન હોય ને. ભગવાન ભૂલી ગયો, બધું ભૂલી ગયો, અથવા ભગવાને એવું કહે છે મને કશી જ ખબર નથી. આવું તો સર્વજ્ઞ પરમાત્મા આવું કેવી રીતે કહે? એટલે પછી ભગવાનની યોગ નિદ્રા કહીએ. ભગવાનની સુષુપ્તિ છે ને પ્રલય કહીએ, આપણી નિદ્રા છે એને લય કહીએ છીએ. અને પણ વાસ્તવમાં એક વસ્તુ તો ખરી છે કે ભગવાનની નિદ્રા ને આપણી નિદ્રા, ભલે પેલી યોગ નિદ્રા ને આપણી નિદ્રા, પરંતુ આનંદનો અનુભવ તો સમાન. કારણ કે આનંદ માટે જવાબદાર વસ્તુ જે છે એ તો આ બ્રહ્મ પરમાત્મા કે આત્મા જ છે. આનંદ જે થાય છે, આનંદ જુઓ, એક વસ્તુ સમજો, આનંદનો અર્થ અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણતાનો અનુભવ, કોઈ પ્રકારની મર્યાદા ન લાગવી, એવો મર્યાદા વગર અનુભવ. એટલે એ દ્રષ્ટિએ એ વસ્તુ સમાન બંનેમાં. યોગ નિદ્રા ભગવાનની હોય કે આપણી નિદ્રા, આપણો લય ને ભગવાનનો પ્રલય. પ્રલય કાળે ઈશ્વર હાજર છે, લય કાળે અર્થાત સ્થૂળ સૂક્ષ્મ શરીર લય પામી ગયા ત્યારે વાસ્તવમાં તમે હાજર તો છો જ, કારણ શરીર સહિત જીવ તો હાજર જ છે. એટલે જીવ અને ઈશ્વર બંનેનો અનુભવ, નિદ્રા કે યોગ નિદ્રા, બંનેની અંદર અનુભવ તો સમાન. કયો? આનંદનો અનુભવ. કારણ કે આનંદનો સોર્સ એ તમે જાણો છો, આનંદનો સોર્સ છેવટે પરમાત્મા છે, બ્રહ્મ છે મતલબ. અને એ અનુભવ થવા માટે તો પછી હવે મન નથી, તો એ પણ પહેલાં એ સમજાવો ને, બીજું બધું હમણાં બંધ કરો. સ્વામીજી તમે કહો છો મન અનુભવ માટે જવાબદાર હોય, તો મન લઈ પામી ગયું તો પછી અનુભવ કેવી રીતે થાય છે? અનુભવ નથી થતો એવું તો બોલાય એવું જ નથી, કોઈથી નથી બોલાય એવું.
બધાએ તો જાગીને બધા કહી શકે કે હા મેં આનંદનો અનુભવ કર્યો કે મેં અજ્ઞાનનો અનુભવ કર્યો સુષુપ્તિમાં. એવું તો એ તો ના પાડી શકાય એવું નથી. પરંતુ અનુભવ માટે વાસ્તવમાં મન જોઈએ, પણ મન હાજર નથી, તો હવે આ સમજાવવું કેવી રીતે એમ. એટલે પછી આપણે કહીએ છીએ વાસ્તવમાં કે કારણ શરીર જે છે એ પણ આવું મન સૂક્ષ્મ શરીર જેવું તો છે. એટલે મન ભલે લય પામી ગયું એને કારણે જે આપણી વૃત્તિઓ છે, મનમાં વૃત્તિઓ હોય છે, એ વૃત્તિઓ ભલે ન હોય, પરંતુ કારણ શરીર વૃત્તિથી દ્વારા આપણે અનુભવ કરીએ છીએ, એ વસ્તુ કહેવાય છે. એટલે મનની વૃત્તિઓ મનોવૃત્તિ કહીએ આપણે, અને કારણ શરીરની વૃત્તિને અજ્ઞાન વૃત્તિ કહીએ. અજ્ઞાન એટલે કારણ શરીર વૃત્તિ કહેવાય, અને પેલી સૂક્ષ્મ શરીર વૃત્તિ. એટલે ઊંઘ દરમિયાન જે છે આ જે જીવ જે છે વાસ્તવની અંદર જે આનંદનો અનુભવ કરે છે આ કારણ શરીર વૃત્તિ દ્વારા કરે છે, જેને સૂક્ષ્મ વૃત્તિ કહી શકો. પછી હવે સૂક્ષ્મ વૃત્તિ કહો એટલે પછી સમજી પણ પેલું મન જે એ પણ સૂક્ષ્મ શરીર છે, તો એને સૂક્ષ્મ વૃત્તિ કહી. પરંતુ એટલે અહીંયા શબ્દ વાપરવાના છે કે અતિ સૂક્ષ્મ વૃત્તિ એમ. એટલે એમાં શું થાય છે, સૂક્ષ્મ શરીરની વૃત્તિ એટલે કે અંતઃકરણની વૃત્તિ જે છે એ તો જ્યારે વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ તમે એનો અનુભવ કરો છો. તમે કહી શકો છો, દાખલા કે અત્યારે તમે જોતા હો તો એ તમને ખબર છે કે મારા મનની અંદર હું આ સ્વામીજીને જોઈ રહ્યો છું, મતલબ મારા મનની અંદર સ્વામીજીના આકારની વૃત્તિ છે. એ તમને એને એ જ કાળે ખબર હોય છે, બરાબર ને. એટલા માટે જ આપણને ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થાય તો ખબર હોય છે કે મારા મનમાં અત્યારે ક્રોધ ઉત્પન્ન થયો, મારા મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ, મારા મનમાં અત્યારે સુખની લાગણી થઈ, મારા મનની અંદર દુઃખની લાગણી ઉત્પન્ન થઈ. જે પણ એ ત્યારે જ તમને ખબર પડે છે. જ્યારે હવે મન લય પામી જાય એને કેવળ કારણ શરીર છે, સૂક્ષ્મ શરીર લય પામ્યું છે, સ્થૂળ સૂક્ષ્મ શરીર લય પામેલું છે સુષુપ્તિની અંદર, ત્યારે કારણ શરીરમાં પણ વૃત્તિ હોય છે, પરંતુ એ વૃત્તિ એ જ કાળે ખબર નથી પડતી, કારણ કે એ આ અંતઃકરણની વૃત્તિ મનોવૃત્તિ કરતાં પણ વધારે સૂક્ષ્મ છે. કારણ નેચરલી કેવી રીતે કહી શકો ભાઈ, એવું છે કે અંતઃકરણ વગેરે તો કાર્ય છે, એનું કારણ છે એ બધું સૂક્ષ્મ હોય કારણ શરીર. અને માટે કારણ શરીર જે છે એ કારણ શરીર એટલા માટે તો આપણે અત્યારે તમે જાગ્રત કાળે એવું બતાવી ન શકો કે જુઓ આ કારણ શરીર કહેવાય. સ્થૂળ શરીર તમે આમ કરીને બતાવી દો, સૂક્ષ્મ શરીર તમે બતાવી શકો, અર્થાત અંતઃકરણ વગેરે કે હા મારા મનમાં આ બધી વૃત્તિઓ ચાલે છે, માટે મન છે એટલે સૂક્ષ્મ શરીર છે. ઇન્દ્રિયો પણ તમારા અનુભવનો વિષય છે કે ઇન્દ્રિયો મતલબ અત્યારે તમે જોઈ રહ્યા છો, માટે ઇન્દ્રિય હાજર છે. એટલે સૂક્ષ્મ શરીરે જાણે તમારા અનુભવનો જ વિષય છે, સ્થૂળ શરીર અનુભવનો વિષય છે. પણ કારણ શરીર છે એ કેવી રીતે ખબર પડી સ્વામીજી? આવું પૂછતા હોય છે લોકો, કારણ શરીર છે કેવી રીતે ખબર પડી? એ કારણ શરીર તો અનુમાન. કેમ અનુમાન? કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મનું કારણ હોવું જોઈએ. એ સ્થૂળ સૂક્ષ્મનું જે કારણ છે એ કારણ શરીર છે, પરંતુ એ અવ્યક્ત, એને અવ્યક્ત પણ કહીએ છીએ. અવ્યક્ત એટલે જેનો કદી તમને સીધો પ્રત્યક્ષ અનુભવ ન થાય, અને માટે વાસ્તવમાં એ અનુમાનનો વિષય બને. તમે ઘડાને જુઓ તો પછી આ માટી તો જાણે દેખાય જ છે, પરંતુ નહીં તો કાર્યને જુઓ તો કારણનું અનુમાન તો થાય જ ને. ચાલો પેલું વૃક્ષ જુઓ તો પછી અરે તમે બીજ ન જોયું હોય, બીજ જમીનની અંદર હોય, પણ બહાર આંબો નીકળ્યો, વરસાદ પડ્યો અને આંબાનું આમ પેલું આનો અંકુર ફૂટ્યો, તો અંદર ગોટલો છે તો એટલી તો હવે આટલું સમજી જ જઈએ ને આપણે. એના વગર કેવી રીતે હોય? એના જેવી વસ્તુ છે. અથવા તો ગોટલો એકલો હોય તો ગોટલાની અંદર તમે આમ તોડીને જુઓ તો વાસ્તવમાં પેલું અવ્યક્ત અવસ્થામાં બેઠેલો જ છે ને. કોણ? આંબાનું વૃક્ષ. હવે આમ તમે તોડો તો અંદર કશું તમને દેખાતું નથી, ગોટલી નીકળે, ગોટલી તો વ્હાઈટ પેલું બધું એ કશું, એમાં કશું બીજું દેખાય નહીં, એમાં કંઈ પાંદડા થડ ને કંઈક કશું દેખાતું નથી, ડાળીઓને બધું, પરંતુ આવે છે બધું એમાંથી જ. એટલે અવ્યક્ત વસ્તુ છે એ સીધો અનુભવ ન થાય, માટે કારણ શરીરનો સીધો અનુભવ ન થાય. માટે કારણ શરીરમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય સુષુપ્તિમાં, એનો એની એ જ કાળે તમે એને ન અનુભવ થઈ શકે, જેવો અત્યારે તમને તમારા મનમાં અનુભવ છે મનોવૃત્તિનો, કે અત્યારે તમારા મનમાં આ વૃત્તિ છે, ક્રોધ વૃત્તિ છે, હવે ક્રોધ વૃત્તિ જતી રહી, અત્યારે હવે દયા વૃત્તિ છે. એ વસ્તુ તમને સીધું તમારા અનુભવનો વિષય બને, એવું ન બની શકે. એટલે એ દ્રષ્ટિએ મનોવૃત્તિ કરતાં કારણ શરીરની વૃત્તિ જે છે એ કારણ શરીરની વૃત્તિને અતિ સૂક્ષ્મ કહેવાય. પહેલાંને સૂક્ષ્મ શરીરની વૃત્તિ માટે એને સૂક્ષ્મ કહેવું હોય તો કહો, એને સૂક્ષ્મ કહીએ, કારણ કે આ સ્થૂળ શરીરની સરખામણીમાં અંતઃકરણની વૃત્તિ સૂક્ષ્મ જ કહેવાય ને. ચાલો, એટલે એ રીતે કારણ શરીર વૃત્તિ જે છે એ એના દ્વારા વાસ્તવમાં વૃત્તિ જોઈએ.
અનુભવ માટે. તો અંતઃકરણની વૃત્તિ ન હોય તો પછી કારણ શરીરની વૃત્તિ. અને એના આધારે આપણે કહેતા હોઈએ છીએ સુખમહમ અસ્વાપ્સમ. આનંદનો જે અનુભવ થયો, કારણ શરીરમાં આનંદની પ્રચુરતા હતી અને કારણ શરીરની વૃત્તિ દ્વારા આપણે એ આનંદનો અનુભવ કર્યો. તો એ વાસ્તવમાં આ રીતે કર્યું. તદાનીમ એતૌ ઈશ્વર પ્રાજ્ઞૌ. એતૌ એટલે આ બંને, ઈશ્વર અને પ્રાજ્ઞ એટલે આપણે આ જીવ જે સુષુપ્તિમાં રહેલો છે, જે કારણ શરીર અભિમાની ચૈતન્ય, જેને આપણે પ્રાજ્ઞ કહીએ, એ વાસ્તવમાં બંને તદાનીમ એટલે આ સુષુપ્તિ કાળે ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિસૂક્ષ્માભિ વૃત્તિ, આ અતિસૂક્ષ્મ વૃત્તિ દ્વારા, એટલે મનોવૃત્તિ કરતાં પણ જે વધુ સૂક્ષ્મ છે એ એના દ્વારા શું કરે છે, અતિસૂક્ષ્માભિ વૃત્તિભિ, અતિસૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિભિ, આપણે એવું કહેવું હોય તો પણ કહીએ અતિસૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિભિ. એટલે અહીંયા અજ્ઞાનનો અર્થ બંને, સમષ્ટિ વ્યષ્ટિ, કારણ કે બંનેની વાત કરે છે. એ તો ઈશ્વર પ્રાજ્ઞવ એટલે બંને વાસ્તવની અંદર પ્રલયકાળે અને લયકાળે બંને વાસ્તવમાં કારણ પ્રપંચ દ્વારા, અજ્ઞાન વૃત્તિ દ્વારા, એટલે સમષ્ટિ અજ્ઞાન વૃત્તિ દ્વારા, માયામાં રહેલી વૃત્તિ દ્વારા, અથવા તો અહીંયા વ્યષ્ટિ કારણ શરીરની વૃત્તિ દ્વારા વાસ્તવમાં એ જે છે એ આનંદનો અનુભવ કરતા હોય છે. બંને આનંદ, મેં તમને કહ્યું કે ઈશ્વર અને જીવ બંને પ્રલયકાળે કે લયકાળે, સુષુપ્તિ કાળે આનંદનો અનુભવ કરતા હોય છે. ઈશ્વરની સુષુપ્તિ એટલે પ્રલય અવસ્થા, આપણી સુષુપ્તિ એટલે, એમની સુષુપ્તિ એટલે પ્રલય અવસ્થા, એટલે સ્થૂળ પ્રપંચ, આટલો સ્થૂળ યુનિવર્સ અને સૂક્ષ્મ જે છે જગત પ્રપંચ, બંને લય પામી ગયા, કારણમાં પેક થઈ ગયા, બંને કારણ રૂપે રહી ગયા. ત્યારે ઈશ્વરની સુષુપ્તિ અવસ્થા કહેવાય. અને ત્યારે વાસ્તવમાં એ આનંદનો અનુભવ કરે છે. એ આવી કારણ શરીર વૃત્તિ દ્વારા અથવા તો અજ્ઞાન વૃત્તિ દ્વારા, સમષ્ટિ અને વ્યષ્ટિ. અને પાછું શું કહે છે, ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિસૂક્ષ્માભિ, ચૈતન્યથી પ્રદીપ્ત થયેલી વૃત્તિ દ્વારા. એ તો બરાબર જ છે ને, આત્મા ચૈતન્યથી પ્રદીપ્ત, આત્મા ચૈતન્યથી પ્રકાશિત, કારણ કે વૃત્તિ તો જડ જ છે. એ માયાવૃત્તિ હોય, સમષ્ટિ અજ્ઞાન વૃત્તિ હોય કે આ અજ્ઞાન વૃત્તિ હોય, કારણ શરીર વૃત્તિ તો જડ જ છે. વૃત્તિ જડ હોય, વૃત્ત તો વાસ્તવની અંદર, તો પછી એ જડ વૃત્તિ દ્વારા કેવી રીતે અનુભવ થાય? જેમ કે તમારા મનની અંદર મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એ તો મન પરિણામ પામ્યું વૃત્તિના રૂપમાં. તે વૃત્તિ પોતે તો, મન તો જડ વસ્તુ છે, આપણે જાણીએ જ છીએ. મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતોમાંથી આવેલી વસ્તુ જડ છે, માટે વૃત્તિ પણ જડ છે. પરંતુ એ વૃત્તિ પ્રકાશિત થઈ છે તો શેના દ્વારા? ચૈતન્ય દ્વારા. તમે જે ચૈતન્ય છે એના દ્વારા તમારી વૃત્તિ પ્રકાશિત થાય. એના દ્વારા સ્વામી, પેલો વૃત્તિનો વિષય જે પ્રકાશિત થયો, એટલે તમે કહો સ્વામીનું જ્ઞાન થયું. વૃત્તિ વત્તા ચૈતન્ય બરાબર જ જ્ઞાન, બીજું શું? એટલે આ રીતે વાસ્તવમાં કારણ શરીર વૃત્તિ જે છે એ કારણ શરીર એટલે બંનેમાં એ તો અચેતન છે, જડ છે, અવસ્તુ છે. અને એ આ રીતે ચૈતન્ય પ્રદીપ્તાભિ, આ ચૈતન્યથી બ્રહ્મથી બંને, મેં તમને કહ્યું બંને અવસ્તુ છે. કારણ શરીર કહો કે અજ્ઞાન કહો, એટલે સમષ્ટિ અજ્ઞાન ને વ્યષ્ટિ અજ્ઞાન બંને બ્રહ્મથી અભિન્ન છે. અને માટે બંનેમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ બ્રહ્મથી કે આત્મા ચૈતન્યથી પ્રકાશિત છે. અને એના દ્વારા આપણે આનંદ અને અજ્ઞાનનો અનુભવ કરીએ છીએ. ઈશ્વરના કિસ્સામાં અજ્ઞાનનો અનુભવ નહીં, સમજ, કારણ કે એ વિશુદ્ધ સત્વ ઉપાધિ છે, માયા કે સમષ્ટિ અજ્ઞાન. જ્યારે આ મલિન સત્વ છે, એની મેં તમને વાત કરી દીધી કે મલિન સત્વ, વ્યષ્ટિ કારણ શરીર જે છે કે વ્યષ્ટિ અજ્ઞાન જે છે મલિન સત્વ પ્રધાન છે. અને એના કારણે વાસ્તવની અંદર આપણે અહીંયા જુદા પ્રકારનું અહીંયા અજ્ઞાનનો અનુભવ કરીએ. ઈશ્વરને આવો અનુભવ ન થાય કે હું, એટલા માટે મેં કહ્યું કે અહીંયા નિદ્રા અને ત્યાં યોગ નિદ્રા. એટલે ઈશ્વરનું સર્વજ્ઞપણું જાણે ઢંકાઈ ગયેલું દેખાય, પણ એ ખરેખર એવું ના હોય કે એને પોતે બિલકુલ કશી ખબર જ નથી, એવું ના, એવું પ્રકારનું નહીં. આમ જો પૂરેપૂરું આવરણ આવી જાય છે આપણે નિદ્રામાં, આપણે એવું જ કે ન કિંચિત અવેદિશમ, હમણાં કહેશે
હું કશું જ જાણતો નહોતો. આવું ભગવાન કહે તો પછી ભગવાનને સર્વજ્ઞ કેવી રીતે કહીએ આપણે? ભગવાન જાગે ત્યારે સર્વજ્ઞ કે સર્વજ્ઞ ત્યારે બરાબર છે, પણ સુષુપ્તિની અંદર એ ભગવાનની સુષુપ્તિ એટલે કે પ્રલય કાળે પણ ભગવાનને હું સર્વજ્ઞમાંથી પૂરેપૂરો અજ્ઞાની થઈ ગયો. મને કશી જ ખબર નથી આ અવસ્થામાં. એવું ના બને. એટલા માટે યોગ નિદ્રા કહીએ આપણે. યોગ નિદ્રા જે છે, આ યોગ નિદ્રામાં અડધી આંખ ખુલ્લી ને અડધી બંધ ને એવું બધું હોય. અડધી આંખ ખુલ્લી, અડધી બંધ. પૂરેપૂરી આંખ બંધ એ આપણી સ્થિતિ. પૂરેપૂરી આંખ ના સમજીએ. અમારે તો મારો ભાઈએ જે ઊંઘી જાય છે ને ત્યારે એની આંખ અડધી ખુલ્લી. આ બરાબર ભાઈ, તો એ અડધી આંખ ખુલ્લી છે પણ એને કશી ખબર નથી. એ અડધી આંખ દ્વારા કશું જોતો નથી રૂમમાં, અને ઊંઘે છે ઘસઘસાટ ને રૂમમાં જોતો એ જાય છે પાછું બંને. તો ઘસઘસાટ ઊંઘ નથી. બરાબર છે? એટલે એ જુદી વસ્તુ છે, સમજો. એટલે પરમેશ્વરને આવું બતાવતા હોય છે, અડધી આંખ ખુલ્લી અડધી આંખ બંધ. એટલે ભગવાનનું સર્વજ્ઞ પણ જાણે ઢંકાઈ ગયું એવું લાગે. એટલે હું સર્વજ્ઞ છું કે એ સુષુપ્તિ કાળે બોલે નહીં, એમ કહું છું. એવું બોલે નહીં કે હું સર્વજ્ઞ છું. જાણે કે હવે જાગ્યો ત્યારે એનું જ્ઞાનનું આવાહન થયું અને પછી એના દ્વારા જગતનું સર્જન કર્યું, પ્રલયમાંથી જગતનું સર્જન કર્યું. એ રીતે સમજવાનું આપણે. એટલે તો આપણા કિસ્સામાં તો અજ્ઞાનનો અનુભવ, કારણ શરીરનો અનુભવ કરીએ. કારણ શરીર એટલે અજ્ઞાન. અનુભવ કરીએ કારણ શરીરની વૃત્તિ દ્વારા જ. અને એ રીતે વાસ્તવમાં અને આનંદનો પણ અનુભવ કરીએ, કારણ કે આનંદ કારણ શરીરમાં અભિવ્યક્ત પરમેશ્વર એકદમ સ્પષ્ટ, જેમ પેલો પડદાની અંદરથી દેખાય એના જેવું. મખમલનો પડદો હોય તો રૂમની અંદર રહેલી વસ્તુઓ બધી બરાબર આમ બહાર દેખાય, હે ને? એના જેવું. એટલે પરમેશ્વર જાણીની અભિવ્યક્તિ એટલી બધી, એટલે ઘણી સ્પષ્ટ. પછી એમાંથી કાર્યની ઉત્પત્તિ થાય, પછી એની અભિવ્યક્તિ પ્રમાણમાં એ થતી જાય, મતલબ ઓછી, એ એટલી સ્પષ્ટ ન રહે એમ. એટલે તો પછી સ્થૂળ શરીરના સ્તરે કોઈ કે હું આનંદ છું કે એવું બધું કોઈ ના કહે. સૂક્ષ્મ શરીરના સ્તરે કહીએ પણ તે આનંદ, હું આનંદ સ્વરૂપ છું એવું કદી કહેતા જ નથી. પણ આનંદનો અનુભવ થાય પછી એમાં પ્રિય મોદ પ્રમોદ વગેરે આવે. એ મેં તમને ચર્ચા કરી હતી ગઈ વખતે. આ તો એટલું બધું છે એની અંદર કે એમાં તો દિવસો જાય એટલું છે. પણ એટલે ચાલો આટલો ઇન શોર્ટ આ ટૉપિક પર એટલા માટે હું બહુ ચર્ચા કરું છું, કારણ કે આ ટૉપિક ખાસ્સી બધી ગૂંચવણવાળો, લોકોની નજરમાં ગૂંચવણવાળો છે. લોકોને આ અજ્ઞાન, કારણ શરીર, માયા, આ બધી વસ્તુ વિશે બહુ જ તકલીફ છે જ. એટલે એની ચર્ચા બહુ જ આપણે કરીએ છીએ આ ટૉપિકની. એટલે અત્યારે તક મળી છે એટલે. પરંતુ આ વસ્તુ એટલે આ રીતે કમ્પેર કરવાની. એટલે જીવ જે છે વાસ્તવમાં સુષુપ્તિ કાળે આ રીતે આનંદનો અનુભવ કરે છે. અને અનુભવતઃ કહ્યું એટલે દ્વિવચન વાપર્યું. એટલે ઈશ્વર અને પ્રાજ્ઞ. ઈશ્વર અને પ્રાજ્ઞ એટલે આપણે જીવ પણ સુષુપ્તિ કાળે જીવ છે એને પ્રાજ્ઞ કહીએ છીએ. એ બંને આ રીતે વાસ્તવમાં આનંદનો અનુભવ કરે છે. અને એના માટે પ્રમાણ આપો ભાઈ. તમે તો બધું બરાબર છે, બોલી ગયા, એને સમજાયું બરાબર છે, પણ શાસ્ત્રમાં કંઈક છે આવું કે પછી તમે તમારી કપોળકલ્પિત વાતો કરો છો? નાના, શાસ્ત્રમાં છે. એટલે શાસ્ત્ર પ્રમાણમાં શું છે જુઓ. માંડુક્ય ઉપનિષદનો 5મા મંત્રમાં કહ્યું આનંદભુક ચેતોમુખ પ્રાજ્ઞ. આ વેદાંત સારની વિશેષતા છે કે અહીંયા છે ને આચાર્ય હંમેશા જે પણ વાત કરે ને ઘણું આ વેદાંત સાર આમ લાગે કે આપણે સ્વામીજી આ છે એમ તત્વો જેવું, પણ બહુ બહુ જુદું છે. એટલી બધો ટર્સ વસ્તુઓ છે. તમે વિચાર કરો, આપણે હાલી નથી શકતા, 1 કે 2 ટૉપિકથી વધારે ચર્ચા જ નથી કરી શકતા. અને એક વિશેષતા એ છે કે તત્વબોધની અંદર વ્યાખ્યાઓ ભલે બધી કરી, પરંતુ ક્યાંય કે એવું કોઈ કોટેશન નહીં કે ઉપનિષદમાં જુઓ સ્થૂળ શરીરને આવું કહ્યું છે કે સૂક્ષ્મ શરીરને આમ કહ્યું છે, એમ કરીને ત્યાં તત્વબોધમાં કોઈ ચર્ચા નથી આવી. જ્યારે વેદાંત સારની અંદર તો પાછું પ્રમાણ આપે છે કે જુઓ આ રીતે, અને કારણ શરીર કહેવાય નહીં, આ રીતે આનંદનો અનુભવ કરીને એમાં આવ્યું. એના માટે વાસ્તવમાં પાછું પ્રમાણ આપે છે. આનંદભુક ચેતોમુખ પ્રાજ્ઞ ઇતિ શ્રુતે. એટલે માંડુક્ય ઉપનિષદ પહેલો રેફરન્સ આપે છે, 5મો મંત્ર એનો. આનંદ ભૂખ, ભૂંગતે ઇતિ ભૂખ. આનંદનો અનુભવ કરે, આનંદનો ભોગ એટલે આનંદનો અનુભવ કરે. એ કોણ છે? પ્રાજ્ઞ. પ્રાજ્ઞ, હા, એટલે સુષુપ્તિ કાળે રહેલો જે છે, જે કારણ શરીર અભિમાની છે, કેવા કારણ શરીર દ્વારા આનંદનો અનુભવ કરે એમ. આ પહેલું પ્રમાણ આપ્યું. પછી બીજું પ્રમાણ શું છે? આ કે આપણે આમ તો તમે જુઓ તો વાસ્તવની અંદર આપણે પોતાનો ઊંઘ જે છે એમાંથી જે સ્મૃતિ ઉત્પન્ન થાય એ પ્રમાણ બને છે.
એને સ્મૃતિ પરામર્શ પણ કહે છે. હમણાં જોઈએ આપણે. એટલે જ્યારે જાગો ત્યારે તમને સ્મૃતિ તો છે જ કે હું કે મને ઊંઘ દરમિયાન ખૂબ આનંદનો અનુભવ થયો, કે ઊંઘ દરમિયાન અજ્ઞાનનો અનુભવ થયો, એવી સ્મૃતિ તો છે જ. એટલે અને પછી આવી સ્મૃતિ છે એ તમને કેવી રીતે ખબર પડી? પણ એ તો કોઈ પ્રશ્ન કરે કે કેવી તમને સમજી ઊંઘ આવી, સામાન્ય રીતે પૂછતા હોય. અહીંયા કોઈ પણ જગ્યાએ જઈએ ને, અહીંયા અમેરિકામાં કોઈ જગ્યાએ આવી રીતે ક્લાસ માટે કે આવી રીતે મતલબ જતા હોય એટલે નેચરલી લોકો તો એમ જ હોય બિચારા કે હવે સ્વામીજીને આપણે માટે સ્વામીજી માટે વ્યવસ્થા કરી રૂમમાં સૂઈ જવાની ને તે બધી. એ સવારે પૂછે, સ્વામીજી ઊંઘ આવી? એમ પૂછે. એટલે પછી સ્વામી શું કે, હા, અરે બહુ સરસ ઊંઘ આવી. બહુ સરસ ઊંઘ આવીનો અર્થ શું? ઊંઘ દરમિયાન શેનો અનુભવ થયો? આનંદનો અનુભવ થયો. આપણે શબ્દો જુદા જુદા વાપરીએ. અંગ્રેજીમાં આવું કહેતા હોય છે, આઈ સ્લેપ્ટ હેપીલી એવું કે, અથવા તો આઈ સ્લેપ્ટ વેલ, હું સારી રીતે સૂતો. સારી રીતે સૂતો એટલે મતલબ કે તમને સુખનો અનુભવ થયો. એટલે એ રીતે, અથવા મને એવી ઊંઘ આવી કે કશી ખબર જ નથી. સ્વામીજી રાત્રે તો છે ને એવો વરસાદ પડ્યો ને પછી પેલા ધડાકા, પેલા શું પેલી વીજળી થતી હતી, ફલાણું થતું હતું. એમ સ્વામી તો ઊંઘે એટલે પશુની જેમ ઊંઘે. એટલે કશી જ ખબર નથી. એટલે પછી કહું, ના મને તો કશી જ ખબર ના પડી. મેં તો એટલે પછી પેલા કે હા અમને ખ્યાલ આવ્યો કે સ્વામીજીને કંઈક રાત જાગી નથી ગયા, બધું થયું તો પણ એમને ખ્યાલ આવી ગયો. પણ અમે તો ઉઠ્યા હતા સ્વામીજી. અમે આવીને પેલી ફલાણી બારી બંધ કરીને પેલું બંધ કર્યું, આ કર્યું, વરસાદની વાછણ ના આવે એટલે આમ ને તેમને. એટલે આવું કે કશી જ ખબર નથી, બહુ સારી ઊંઘ આવી વગેરે. એટલે આ રીતે આપણે આ જ્યારે હું બોલું એ પ્રમાણ કહેવાય. એને શું કહેવાય ખબર છે? એને પરામર્શ કહેવાય. એટલે અહીંયા કહે છે તમને યાદ છે, બરાબર છે, તમને અનુભવ થયો, અનુભવ સુષુપ્તિનો. સમજો, અનુભવ જે થયો રજિસ્ટ્રેશન કહેવાય એને. રજિસ્ટ્રેશન અર્થાત આનંદનો અનુભવ થયો એનું રજિસ્ટ્રેશન. અનુભવ કાળે રજિસ્ટ્રેશન થાય. અને અજ્ઞાનનો અનુભવ થયો એનું રજિસ્ટ્રેશન થયું. પછી તમે જાગો એટલે સ્મૃતિ રૂપે રહે એ રજિસ્ટ્રેશન, રિમેમ્બરન્સ થઈ જાય. રિમેમ્બરન્સ એટલે સ્મૃતિ. અને પછી કોઈ પૂછે તમને ત્યારે તમે જે કહો ને કે હા હું સુખેથી સૂતો, અર્થાત હું સારી રીતે સૂતો, બસ સારી ઊંઘ આવી અને મને કશી ઊંઘ દરમિયાન ખબર નથી, એ જે તમે કહો એને પરામર્શ કહેવાય. વર્બલ એક્સપ્રેશન ઓફ રિમેમ્બરન્સ. તમે કેમ એ શબ્દ લઈ આવ્યા? જુઓ 46મા શ્લોકમાં છે. એટલે વાસ્તવની અંદર આ પરામર્શ, સ્મૃતિ અને પરામર્શ, અનુભવ, સ્મૃતિ, પરામર્શ, રજિસ્ટ્રેશન, રિમેમ્બરન્સ અને પરામર્શ. એટલે વાસ્તવની અંદર આ પરામર્શ એટલે વર્બલ એક્સપ્રેશન. પાછું કંઈક સમજી તમે બોલ્યા નહીં એનું અંગ્રેજી, એટલે વર્બલ એક્સપ્રેશન કહીએ ને નહીં. પણ એ પ્રમાણ એને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અર્થાપત્તિ પ્રમાણ એટલે શું? અર્થાત આપત્તિ અર્થાપત્તિ. પણ એટલે શું? અધરવાઇઝ નોટ પોસિબલ. જો મને ઊંઘ દરમિયાન આનંદનો કે અજ્ઞાનનો અનુભવ જો ન થયો હોત તો અત્યારે હું આ પ્રમાણે ન બોલ્યો હોત. પરંતુ બોલ્યો કે મને ઊંઘ દરમિયાન કશી ખબર નથી, સારી ઊંઘ આવી, એવું હું બોલ્યો. એ વસ્તુ બતાવે છે કે મને અજ્ઞાનનો કે આનંદનો અનુભવ સુષુપ્તિમાં થયો. બીજું ઉદાહરણ આપું. અર્થાત આપત્તિ. આપત્તિ એટલે ઉપપત્તિ, પોસિબલ. અન્યથા અનુપપત્તિ એવું પણ કહેવાય છે. અર્થાપત્તિ અન્યથા અનુપપત્તિ. અર્થાત અનુપપત્તિ નોટ પોસિબલ, અન્યથા અધરવાઇઝ નોટ પોસિબલ. મતલબ કે જો વાસ્તવમાં ઊંઘ દરમિયાન આનંદનો કે અજ્ઞાનનો અનુભવ ન થયો હોત તો હું અત્યારે આવો પરામર્શ આવું ન બોલ્યો હોત કે મને ઊંઘ દરમિયાન કશી ખબર નહોતી અને સારી ઊંઘ આવી
ઊંઘમાં આનંદનો અનુભવ થયો એવું હું ન બોલ્યો હોત. બોલ્યો મતલબ એની સ્મૃતિ છે કે મને ઊંઘ દરમિયાન, કારણ કે જાગું ત્યારે બોલું છું, કે ઊંઘ દરમિયાન આવું આવું થયું એવું બોલું છું તો મને એની સ્મૃતિ છે. સ્મૃતિ છે તો પછી એનો અનુભવ થયો છે. આટલું યાદ રાખો. એટલે કારણ શરીર એ આ પ્રકારનું છે, અજ્ઞાન છે, આનંદમય કોષ છે, વગેરે વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. એટલે અને એ દરમિયાન મેં તમને કહ્યું એ અનુભવ થયો તો પછી વૃત્તિ જોઈએ. આ છે ને કારણ શરીર વૃત્તિ છે. તો વૃત્તિ હોય તો પછી મને એ વખતે ખબર કેમ ના પડી? કારણ શરીર વૃત્તિ છે. મનોવૃત્તિ હોત તો ખબર પડત. કારણ શરીરની સરખામણીમાં સૂક્ષ્મ શરીર જે છે એ એનું કાર્ય હોવાને કારણે થોડું વધારે સ્થૂળ ગણાય, ભલે એને સૂક્ષ્મ શરીર કહેતા હો. કાર્ય કરતાં કારણ વધુ સૂક્ષ્મ હોય માટે કારણ શરીરમાં ઉત્પન્ન થતી વૃત્તિ વધુ સૂક્ષ્મ ગણાય. કારણ શરીરની વૃત્તિને તમે મનોવૃત્તિને ભલે સૂક્ષ્મ કહેવું હોય તો કહો, પરંતુ તમને એને એ જ કાળે અનુભવ જ્યારે થઈ તમારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ છે ત્યારે જ તમે એને અનુભવી રહ્યા છો અને કહી પણ રહ્યા છો કે મારા મનમાં અત્યારે આ વૃત્તિ છે, એવી તમને સભાનતા પણ છે. જ્યારે કારણ શરીરની વૃત્તિ જે છે એ અતિ સૂક્ષ્મ હોવાને કારણે એ વખતે આપણને ખબર નથી પડતી, પરંતુ એ વૃત્તિ દ્વારા જ આનંદ અને અજ્ઞાનનો અનુભવ થયેલો છે. અને માટે જ તમને બહાર જ્યારે જાગો ત્યારે તમને સ્મૃતિ છે. સ્મૃતિ અનુભવ વગર શક્ય ન હોય. કોઈ પણ સ્મૃતિ, કોઈ પણ વસ્તુની યાદગીરી અનુભવ વગર હોય જ નહીં, કદી ના હોય. વસ્તુ જે પણ તમારી સ્મૃતિ છે એ વસ્તુનો તમે અનુભવ કરેલો છે. એટલે સ્મૃતિ જે છે એ વાતને કારણે છે. અને સ્મૃતિ છે એ કેવી રીતે ખબર પડી? કોઈકે તમને પૂછ્યું, સ્વામીજી સૂતા રાત્રે બરાબર ઊંઘ આવી? એટલે પછી મેં કહ્યું હા સરસ ઊંઘ આવી વગેરે. બરાબર છે. એટલે આ રીતે વર્બલ એક્સપ્રેશન, પરામર્શ એ આવ્યું છે સ્મૃતિ છે માટે. સ્મૃતિ રિમેમ્બરન્સ આવ્યું છે કારણ કે અનુભવ છે માટે. આ યાદ રાખજો. અને મેં તમને કહ્યું પ્રમાણે અર્થાપત્તિ પ્રમાણ છે. આપણા પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ, શબ્દ, અનુપલબ્ધિ વગેરે બધા પ્રમાણો છે. એમાં અર્થાપત્તિ પ્રમાણ છે. આ બોલીએ છીએ એ વસ્તુ બતાવે છે. અર્થાપત્તિ પ્રમાણ માટે મેં તમને કહ્યું ઉદાહરણ આપું, તમને ઘણા ઉદાહરણો છે. રાત્રે વરસાદ પડ્યો, બરાબર છે, તમે બારીઓ બંધ કરીને સૂઈ ગયા હતા કોઈ કારણસર, કે ભાઈ મચ્છર કે કોઈ કારણસર. એટલે તમે બારીઓ બંધ કરીને સૂઈ ગયા હો અને રાત્રે વરસાદે પડ્યો, ખૂબ વાવાઝોડા જેવું થોડું હતું અને વીજળીઓ થઈ કે થોડા ધડાકા થયા બધું. એટલે તમને ખબર ન હતી, પણ તમે સવારે ઉઠ્યા અને બારીઓ ખોલી અથવા બહાર નીકળ્યા, તમારા ઘરની બહાર આવ્યા ત્યાં તમે જોયું કે આ બધે રસ્તા ભીના છે, પછી આ બધા મકાનો ભીના છે એકદમ, મતલબ મકાનોની દિવાલો બધી ભીની છે, વૃક્ષોના ડાળીઓ અને પાંદડા ઉપર પાણી છે, બધું થડ પલળેલું છે. આ બધું તમે જોયું. તમારા કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ પલળેલી છે. તમે જોયું કે આ ચારે બાજુ છે. હા, આ બધું પલળ્યું છે માટે આ બધું ન પલળત જો રાત્રે વરસાદ ન પડ્યો હોત તો. પરંતુ બધું પલળેલું છે માટે જરૂર રાત્રે વરસાદ પડ્યો હોવો જોઈએ, અન્યથા અનુપપત્તિ, નહીં તો આ શક્ય ન બને. જો રાત્રે વરસાદ ન પડ્યો હોત તો આ બધું ભીનું ના હોત. ખાલી રસ્તા ભીના હોય ને તો તમે આપણે કહો કે પેલા ટેન્કર આવ્યું હશે કોર્પોરેશનનું અને પાણી છાંટી ગયું હશે, પરંતુ આ દિવાલો, વૃક્ષો અને મકાનોની બધી છતો, ઊંચી બીજા માળને બધી તમે જુઓ, દિવાલો બધું પલળેલું છે, તો પછી એ વાસ્તવમાં નહીં, તો પછી જરૂર રાત્રે વરસાદ આવ્યો હોવો જોઈએ. બરાબર છે. એટલે આ રીતે તમે રાત્રિ દરમિયાન વરસાદનો સીધો અનુભવ ન કર્યો કારણ કે સૂતા હતા અને એને કારણે વરસાદનું તમને જ્ઞાન એ વખતે નહોતું, પણ છતાંય સવારે ઉઠ્યા પછી વરસાદનું જ્ઞાન થયું. તો એ જ્ઞાન થયું તો કયું જ્ઞાનનું સાધન વાપર્યું? આ અર્થાપત્તિ. આવી રીતે તમે કહી શકો મને પણ કે સમજી તમે તો કહો છો કે તમે તો એક જ ટાઈમ જમો છો ને એમાં ખાસ તો સલાડ ખાઓ છો ને આ બધું, પરંતુ તમને જોઈએ છે ત્યારે તમે હવે પહેલાં કરતાં વધારે હેલ્ધી દેખાઓ છો. એટલે એમનો કહેવાનો આશય જુદો જ હતો. હેલ્ધી એટલે તમે એમનું એમ કહેવું હતું કે તમે ચારે બાજુથી વકર્યા છો, હવે ગોળ મટોળ થયા છે એમ કહેવું છે.
તે માણસ તમે કલ્પના કરી જ શકો, ખાલી સલાડ ખાતું હોય, કલ્પના કરો, હે, રોજ સલાડ ખાતું હોય ને પાછું રોજ 6 માઇલ ચાલતું હોય, એ વ્યક્તિ દિવસ જાય એમ વધે કે ઘટે? ઘટે જ, ડેફિનેટલી ઘટે. કોણે કહ્યું? તમે ટ્રાય કરો 15 દિવસ, 5 કિલો ઉતરી જવાની ગેરંટી આપું છું. ચાલવાનું રાખવું પડશે અને ખાલી સલાડ ખાઓ, 5 કિલો મિનિમમ ઓછું થઈ જશે 15 દિવસમાં જ, મિનિમમ. એનાથી વધારે થશે. એટલે તમને જોઈને જ 15 દિવસ પછી હું કહી શકું કે તમે કંઈક આજકાલ કંઈક મતલબ કોઈ પેલી શું ડાયટ પર છો એમ તમને જોઈને જ કહી દઉં. પણ એને બદલે તમે મને વધેલો જુઓ તો પછી હું તમને કહું કે ના, હું તો ખાલી સલાડ જ ખાઉં છું, બીજું કશું ખાતો જ નથી દિવસ દરમિયાન. સવારે 1 કપ ચા લેવું અને બસ બપોરે સલાડ, અને સાંજે એવું જ સલાડ જ લઈ લઉં છું, એવું જ સલાડ જ લઈ લઉં છું એમ કે. તો તમને થાય કે આ પૂરેપૂરો અમારી આંખમાં ધૂળ નાખવાનો આ સ્વામી પ્રયત્ન કરે છે. અને તમે કહો ના સ્વામીજી, હું છે ને તમારી જોડે એક દિવસ આવીને રહું છું. સારું, આવીને રહો. એટલે એક દિવસ આવીને રહો, બીજે દિવસે પછી કે ના સ્વામીજી વધારે થોડો રહો. એટલે અઠવાડિયું તમે મારી સાથે રહો અને તમે મને જુઓ કે હા, વાત તો સાચી છે, દિવસે સલાડ જ ખાય છે અને ચાલવાય જાય છે. તો તો પાછું હવે જે અઠવાડિયામાં પાછું ફેર પડ્યો, હજુ વધ્યા. તો તમે શું કલ્પના કરશો ખબર છે? કે આ છે ને રાત્રે જ્યારે હું સૂઈ જાઉં મારા રૂમમાં જઈને, ત્યારે આ એમના ફ્રીજમાંથી ખોલીને પેલા પનીર ને પેલી મલાઈ અને બીજું બધું જે છે પેલી મીઠાઈઓ મૂકેલી છે એ બધું રાત્રે ખાતા હશે. નહીં તો આવું વધે નહીં. એટલે રાત્રિ દરમિયાન હું શું કરું છું એ વસ્તુનું તમને જ્ઞાન સીધું તો થતું જ નથી, કારણ કે તમે તમારા રૂમમાં સુવો છો, પ્રત્યક્ષ નથી થતું. પરંતુ મારો વધારો જોઈને તમે અનુમાન કરો છો કે આ દિવસે નથી ખાતા તો રાત્રે જરૂર મજા કરે છે, રાત્રે જરૂર બધું કાઢીને ખાય છે. કારણ કે દિવસે તો બતાડવું પડે ને, તમે મારી જોડે રહેતા હોય એટલે મારે તમને બતાડવું પડે કે ના ના હું તો સલાડ જ ખાઉં છું. પરંતુ રાત્રે મજાથી વાસ્તવમાં આ બધું ખાતો હોઉં છું. આ સમજો આ કઈ રીતે પ્રમાણ છે વસ્તુ. એટલે આ કહેવાનો આશય છે, પીનઃ દેવદત્ત રાત્રૌ ભૂંગતે. આ દેવદત્ત પીનઃ વધ્યો, સ્થૂળ બન્યો વધારે, રાત્રૌ ભૂંગતે, આ રાત્રે જ ખાતા હશે. સમજી ગયા? એટલે મારા રાત્રિ ભોજનનું તમને પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું, કારણ કે મારી પાસે તમે આસપાસ નથી, છતાં પણ મારા રાત્રિ ભોજનનું તમને જે જ્ઞાન થયું એ પહેલાં મારા વજન વધવાને કારણે થયું. એ તમે વજનનો અનુભવ કરી શકો કે આ સ્વામીજી વધ્યા છે તો ખરા, શરીર વધ્યા છે એટલે સ્વામી સ્થૂળ શરીરની દ્રષ્ટિ. એટલે આમાં અર્થાપત્તિ ક્યાં? સરળ, સીધું, કે જો રાત્રિ દરમિયાન ભોજન ન કરતા હોત આ સ્વામી તો વાસ્તવમાં દિવસે તો પછી આ પ્રકારે શરીર વજન ન વધ્યું હોત. પણ વજન વધ્યું છે તો પછી જરૂર રાત્રે ખાતા હોવા જોઈએ. રાત્રિ ભોજન અન્યથા અનુપપત્તિ, આ વજન વધવાનું રાત્રિ ભોજન વગર શક્ય ન હોય. અન્યથા અનુપપત્તિ, અધરવાઇઝ નોટ પોસિબલ. સમજી ગયા? અને આ રીતે વાસ્તવમાં તમને પ્રત્યક્ષ ન હોવા છતાંય, મારા રાત્રિ ભોજનની પ્રત્યક્ષ ન હોવા છતાંય એનું જ્ઞાન તમને થાય છે. જરૂર પ્રત્યક્ષનો સહારો તો ખરો કે મારું વજન, જે મારું કદ જોઈને એ તમારા માટે પ્રત્યક્ષ છે, એના આધારે તમે આ કરો. એટલે પ્રત્યક્ષ તો મૂળ પ્રમાણ છે, પરંતુ આને અર્થાપત્તિ કહેવાય. સિવાય કે પછી સ્વામીજીને કંઈક પેલો કશાકનો રોગ થયો હોય ને પછી વધે એ જુદું, પરંતુ સામાન્ય રીતે તમે આ અનુમાન કરો. પછી એ તો તમે એ કાઢો, તમે એ મને પૂછો સ્વામીજી તમને પેલો થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, ફલાણું છે, ઢીકણું છે, એ બધું પૂછો. એટલે ના, કારણ કે તમે સ્વામીને તો બેનિફિટનો ડાઉટ આપવા માગો જ ને. તમને થાય કે એવું આપણાથી ના, સ્વામીજી રાત્રે ઊભા થઈને આ બધું ફ્રીઝ ખોલીને છાનું મોનું ખાઈ જતા હોય, ના આપણે એવું ન વિચારે. એટલે પછી તમે શું કરો, સ્વામીજી તમે રિપોર્ટ કઢાવો છો, તમે બધા બ્લડ વર્ક ને બધું કરાવો છો? બધું હા કરાવો છું. તો તમારા થાઇરોઇડનો શું રિપોર્ટ છે? એટલે બધું નોર્મલ આવે છે. હા, એ જો નોર્મલ આવતું હોય તો પછી વજન વધવાનું કારણ તો આ ભોજન જ છે. એટલે આ રીતે અનુમાન કરતાં થોડું જુદું પડે, સમજો આ વસ્તુ. અનુમાનની અંદર તો ધુમાડો
અને અગ્નિ, આ જરા જુદી ચર્ચા મેં શરૂ કરી પણ આ બહુ જરૂરી છે. ધુમાડો અને અગ્નિ એક જ વસ્તુ, એમાં બીજી શક્યતા ના આવે, બીજી શક્યતા આવે જ નહીં. ધુમાડો હોય તો પછી અગ્નિ જ, બીજી કોઈ શક્યતા નહીં. જ્યારે અહીંયા તો વાસ્તવમાં મારું કદ જોઈને અનેક શક્યતાઓ, સ્વામીજીને કોઈક પ્રકારની શારીરિક મુશ્કેલી હશે, અથવા આ પ્રકારે થાઇરોઇડ વગેરેનો કંઈ પ્રોબ્લેમ હશે, અથવા તો પછી આ રાત્રિ ભોજન કરતા હશે વગેરે. એટલે કે પછી હેરિડિટરી એવું હોય કે બસ વધવું. કલ્પના કરો, એક બે પોસિબિલિટી વધારો, બીજીમાં શું ફેર પડે છે? લોકો મને કહેતા હોય છે, સ્વામીજી ફલાણા સ્વામીજી તો ખાલી ખાખરા ખાય છે અને સૂપ પેલો લે છે, પણ સ્વામીજી એ અડધો પાઉન્ડ પણ વજન ઉતરતું નથી, અને ચાલે છે એ બહુ, તો અડધો પાઉન્ડ વજન ઉતરતું નથી. બની શકે બેફિકરીનો આટો ખાતા હોય, બેફિકરી એટલે અખંડાનજી મહારાજ કહેતા, અખંડાનજી મહારાજ ગોળ મટોળ હતા ને, તમને ખબર છે, જોયા છે ને એમને, ફોટો તો જોયો જ હશે એટલીસ્ટ, ગોળ મટોળ. એટલે લોકો કે તમે કેમ આમ મજાથી, તમારું પેટ, મધ્યપ્રદેશ તમારો મોટો વિશાળ છે મધ્યપ્રદેશ, તો કે હમ તો બેફિકરી કે આટા ખાતે હૈ. એટલે બેફિકરીને કારણે તમારું વજન વધે. આપણે જ્યારે બહુ ચિંતાઓ કરતા હોઈએ ત્યાર પછી આપણે લેવાતા, તમે કેમ લેવાઈ ગયા છો, કંઈ આજકાલ ચિંતા રહે છે એમ કે. એટલે આ ચિંતા વગરના લોકો જે છે એ વધતા જાય એવું બને, કદાચ પોસિબલ છે. ઇન શોર્ટ મારું કહેવાનો હશે, સમજજો, એક વસ્તુ જોઈ તમે, વજન વધ્યું છે, કદ જો વધ્યું છે વગેરે, એના આધારે કેટલી બધી પોસિબિલિટી છે, એમાંથી તમે એક દૂર કરીને છેવટે નક્કી કર્યું કે ના, આ મહારાજ રાત્રે ઊભા થઈ અને ફ્રીજમાંથી કાઢીને ખાય છે. સમજ્યા તમે? એટલે આ રીતે અનુમાન અને અર્થાપત્તિમાં ઘણું બધો ફેર છે. અનુમાનમાં ધુમાડો અગ્નિ જ, એવું નહીં કે ચાલો ધુમાડો જોયો પ્રત્યક્ષ, તો એમાંથી હવે આટલી શક્યતાઓ છે, એમાંથી એક દૂર કરો. અર્થાપત્તિ પ્રમાણથી તો ડૉક્ટરો બધું નિદાન કરે છે, સમજો. તાવ આવે અને એના કારણે જાય ડૉક્ટર કે દવા ના આપી દે. સારા ડૉક્ટરો પૂછે, તાવ આવે છે, એકાંતરો આવે છે, આમ આવે છે, તેવા આવે છે, કેટલું ટેમ્પરેચર રહે છે, તમને ઠંડી ચડે છે, આમ થાય છે, તેમ થાય છે, શરીરમાં દુખાવો છે, ફલાણું ઢીકણું બધું કેટલું પૂછી નાખે. અને એમ પૂછતા જાય ને એમ એમના મનમાંથી નીકળતું જાય, હા તો પછી આ ન હોય, આ રોગ ના હોય, આ રોગ ન હોય, આ રોગ ન હોય, આ ન હોય, આ લાગે છે એમ. સમજ્યા? અને અર્થાપત્તિ કહેવાય. વૈજ્ઞાનિકો આ પ્રમાણથી કામ કરે છે, ડૉક્ટરો આ પ્રમાણથી કામ કરે છે, બધા લોકો એક્સપેરિમેન્ટ કરે વૈજ્ઞાનિક, એમાંથી અનેક શક્યતા, આમ દેખાય છે તો પછી ના, આ નહીં, આ નહીં, આ નહીં, આને આ જ. સમજ્યા? એ રીતે અહીંયા પણ અર્થાપત્તિ પ્રમાણ વાસ્તવમાં, કે ખરેખર રાત્રિ દરમિયાન ઊંઘ દરમિયાન અજ્ઞાન અને આનંદનો અનુભવ થયો હોય તો જ આ રીતે પરામર્શ થાય. કોઈ પૂછે ત્યારે કે ન કિંચિદ અવેદિશમ, હું કશું જાણતો નહોતો, સુખમહમ અસ્વાપ્સમ, હું રાત્રે સુખેથી સૂતો વગેરે. ચાલો, એટલે અજ્ઞાન એક વસ્તુ નક્કી થઈ ગઈ કે અજ્ઞાન તમારા અનુભવનો વિષય છે. સ્વામીજી, કારણ શરીર પણ આપણે અનાત્મા કહેવાય? અનાત્મા જ કહેવાય. સૂક્ષ્મ શરીર તો બરાબર છે, બસ ખ્યાલ છે કે હું જાણું છું કે મારા મનમાં આ વૃત્તિ છે, મારું મન મારા જ્ઞાનનો વિષય છે, મારી ઇન્દ્રિયો મારા જ્ઞાનનો વિષય છે, મારી આંખો જોઈ શકે છે, નથી જોઈ શકતી, ઓછું જુએ છે, એ મારા જ્ઞાનનો વિષય છે. ચાલો, એ પણ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, બધું જ્ઞાનનો વિષય માટે બધું અનાત્મા, બરાબર. પણ કારણ શરીર અજ્ઞાન એ જ્ઞાનનો વિષય છે? હા, જ્ઞાનનો વિષય છે. કેવી રીતે ખબર પડી? અજ્ઞાનનો અનુભવ થયો? હા, અજ્ઞાનનો અનુભવ થયો. તમને ખબર છે કે ઊંઘ દરમિયાન અજ્ઞાનનો અનુભવ થયો છે? હા, ખબર છે. તો અજ્ઞાન શું થઈ ગયું? જ્ઞાનનો વિષય મતલબ શું? જડ. ચાલો, એની એટલે તમે શું જાણો છો એ પણ તમને ખબર છે. તમારું જ્ઞાન એ તો જાણે આપણે કહીએ જ છીએ, પરંતુ આપણું અજ્ઞાન પણ આપણા જ્ઞાનનો વિષય છે. અને ઘણીવાર જાગ્રત અવસ્થામાં બોલીએ છીએ કે ચાઇનીઝ ભાષા નથી આવડતી, ફલાણી નથી આવડતી. એટલે પણ એ તો સ્વામીજી અજ્ઞાન એ તો ફલાણાના સંદર્ભમાં તમે અજ્ઞાન તમે કહો છો કે જ્ઞાનનો વિષય બને છે. અમે તો કહીએ છીએ કેવળ અજ્ઞાન એટલે કારણ શરીર એ જ્ઞાનનો વિષય બને કે ના બને? બન્યો જ છે. ન કિંચિદ અવેદિશમ, હું કશું જ જાણતો નહોતો, મતલબ અજ્ઞાનનો અનુભવ થયો, અજ્ઞાનનો અનુભવ થયો, બરાબર. તો પણ
પણ હું કશું જાણતો નહોતો એમ કહું છું સ્વામીજી. હા, એટલે અજ્ઞાન સાથે તાદાત્મ્ય, કારણ શરીર સાથે તાદાત્મ્ય છે ને આપણું. હા, કારણ શરીર સાથે તાદાત્મ્ય છે, એના કારણે જ તો પછી, એટલે તો હું સૂઈ ગયો હતો એમ કહું છું. એમ કહું છું ને, હું સૂઈ ગયો હતો, હું સુષુપ્ત પુરુષ હતો એમ. હવે હું સુષુપ્ત પુરુષ હતો તો તમે તો બ્રહ્મ છો, તો બ્રહ્મ સુષુપ્ત પુરુષ નથી વાસ્તવમાં. એટલે કારણ શરીર ઉપાધિ સહિત, જેમ કે અત્યારે તમે શું કહો છો, હું જાગ્રત પુરુષ છું, તો શેના થકી કહો છો? સ્થૂળ સૂક્ષ્મ શરીર અભિમાન થકી જ કહો છો ને. નહીં તો વાસ્તવમાં બ્રહ્મ જાગ્રત પુરુષ નથી. જાગ્રત પુરુષ બ્રહ્મ છે તો બરાબર છે, જાણે સમજાય છે. પરંતુ જાગ્રત પુરુષ, તમે હું જાગ્રત પુરુષ છું એમ કહ્યું તો પછી એનો અર્થ એવો થયો કે તમે સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથે અભિમાન, દેહાભિમાનથી જ તમે કહેતા હો છો. એવી રીતે કારણ શરીર અભિમાનને કારણે જ તમે એવું કહો છો હું કશું જાણતો નહોતો, એટલે હું અજ્ઞાની હતો. એટલે અજ્ઞાન સાથે તમારું તાદાત્મ્ય. પણ હું જાણું છું કે હું અજ્ઞાની હતો. આ તો તમે સમજી શકો છો. એટલે વાસ્તવમાં અજ્ઞાન પણ વાસ્તવમાં આ રીતે તમારા જ્ઞાનનો વિષય છે. અજ્ઞાન એક કેવળ અજ્ઞાન, કોઈ કશાનું વિષયનું એવી રીતે નહીં, એમનેમ જ અજ્ઞાન. કશું જ જાણતો નહોતો, મને પણ નહીં ને કશાને પણ નહીં. એટલે કારણ શરીર સાથેના તાદાત્મ્યને કારણે, કારણ શરીરરૂપી આવરણને કારણે જ વાસ્તવમાં એના તાદાત્મ્યને કારણે હું માને હું સુખ સ્વરૂપ છું એ પણ હું જાણતો નહોતો, હું બ્રહ્મ છું એ પણ હું જાણતો નહોતો. એની પછી એટલે ઉત્થિતસ્ય પરામર્શ ઉપપત્તે. ઉત્થિતસ્ય એટલે જ્યારે આ જાગ્યા પછી સુખમ સ્વાપ્સમ ન કિંચિદ વેદિશમ ઇતિ ઉત્થિતસ્ય અનુભવ પરામર્શ ઉપપત્તિ. એવું જ્યારે જાગીએ, ઉત્થિતસ્ય એટલે આવું જાગ્યા પછી આ પ્રકારે આપણો જે અનુભવ થયો છે એ અનુભવનું આપણે આ રીતે પરામર્શ કરીએ છીએ અન્ય સાથે, અને અન્યની સામે આ રીતે પ્રગટ કરીએ છીએ, આપણા અનુભવને વર્ણવીએ છીએ. ઇતિ ઉપપત્તિ હે મતલબ તો એટલે એ વસ્તુ તર્કસંગત છે. આ પરામર્શ વર્બલ એક્સપ્રેશન જે કરીએ છીએ આપણે, મોડે કહીએ છીએ કે મને કશી ખબર નથી, હું સુખેથી સૂતો વગેરે, સારી ઊંઘ આવી, એવું જે બોલીએ છીએ એ વસ્તુ તર્કસંગત બને છે. શેના કારણે? કે ઊંઘમાં આપણો અનુભવ થયો છે આનંદનો ને અજ્ઞાન. અને માટે કારણ શરીરને શું કહેવાય? આનંદમય કોષ કહેવાય, આનંદની પ્રચુરતા કોષ. એને સુષુપ્તિ કહેવાય, એટલે સર્વનું લય સ્થાન વગેરે. ચાલો પછી 47મો શ્લોક છે, એ આવતી વખતથી શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.